ભાવનગર જિલ્લામાં કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખના પદવી સમારંભમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા તથા સાંસદ શક્તિસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિ રહી। આ પ્રસંગે શક્તિસિંહ ગોહિલે પેટા ચૂંટણીમાં મળી રહેલી હાર સ્વીકારી રાજીનામું આપવાનું જણાવ્યું। કોંગ્રેસના કાર્યકરોને જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં કોંગ્રેસના પરિવારના સભ્યોને ભાજપ ન તો ડરાવી શક્યું કે ન તો ખરીદી શક્યું। શક્તિસિંહ ગોહિલે મનરેગા કૌભાંડ મુદ્દે ભાજપ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું, કૌભાંડમાં સીધી મંત્રીની સંડોવણી હોવા છતાં તે હજુ પણ મંત્રી પદે છે। વધુમાં તેમણે આક્ષેપ કરતા કહ્યું કે ખેડૂત પ્રશ્નો પર સરકારને ખેડતા જણાવ્યું કે ખાતર લેવા જતાં ખેડૂતોને નેનોની બોટલ ફરજિયાત લેવી પડે છે, જ્યારે મંત્રી ખુલ્લેઆમ કહે છે કે તે ફરજિયાત નથી, એ યોગ્ય નથી। તેમણે પોતાના ભાષણમાં કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા તથા તાલુકા પ્રમુખોને પણ જાગૃત થવા, જૂની પરંપરા મુજબ દર મહિને ગામમાં લોકસંપર્ક માટે જવાનું અનુસરણ કરવા જણાવ્યું। સમિતિના નવનિયુક્ત પ્રમુખ ભાઈ મનોહરસિંહજી ઉર્ફે લાલબા, ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે માજી ધારાસભ્ય આદરણીય ભાઈ શ્રી પ્રવીણભાઈ રાઠોડના પદગ્રહણ સમારંભમાં ઉપસ્થિત રહેતા ખૂબ આનંદ થયો। કોંગ્રેસ પક્ષે કાર્યકર્તાઓનો અવાજ સાંભળીને સંગઠન સર્જન અભિયાન જે એક અમારી આખી કમિટી બનેલી હતી અને કમિટીએ અહેવાલ આપ્યો એની શરૂઆત કરવાની હતી, ત્યારે હું પ્રદેશ પ્રમુખ હતો અને મેં જ વિનંતી કરી હતી કે પાયલટ પ્રોજેક્ટ ગુજરાતમાંથી શરૂ થવો જોઈએ। હું આભાર માનીશ કોંગ્રેસના આલા કમાન્ડનો, અમારા હાઈકમાન્ડનો, કે એ શરૂઆત સરસ રીતે થઈ છે અને 40 જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની જે નિમણૂકો થઈ છે, ત્યારે આજે ભાવનગરમાં બંને મિત્રોના પદગ્રહણ સમારોહમાં ખૂબ જોશભેર ભાવનગર શહેર અને જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે। ભાવનગર મારી જન્મભૂમિ, કર્મભૂમિ પણ રહી। જિલ્લા પંચાયતમાં 2 ટર્મ ભાવનગરમાંથી ચૂંટાયો, ધારાસભામાં 3 વખત ભાવનગર શહેરે મને ચૂંટીને મોકલ્યો। કચ્છી માળુઓએ 2014માં ધારાસભામાં ફરી ચૂંટીને મોકલ્યો હતો, એટલે ભાવનગરના અને ગુજરાતના કચ્છના લોકોનો પણ હું ઋણી છું। આજે પણ સૌનો એ જ પ્રેમ અને લાગણી છે। સૌના માટે ખૂબ હૃદયપૂર્વકની સંવેદનાઓ અને આભાર વ્યક્ત કરું। ગુજરાતમાં વિધાનસભાની 2027માં ચૂંટણી આવે છે, શક્તિસિંહ ગુજરાતની અંદર આવ્યા ત્યારે કોંગ્રેસને એવું હતું કે કોંગ્રેસમાં નવી શક્તિ ફૂંકાઈ છે, પરંતુ આપણે રાજીનામું આપી દીધું છે। આવનારા ભવિષ્યની અંદર કોંગ્રેસનું શું અસ્તિત્વ રહેશે? હું કોંગ્રેસના કાર્યકર તરીકે સંપૂર્ણપણે કાર્યવંત રહેવાનો છું। હું અંતરાત્માને અવાજને માનનારો માણસ છું। લોકસભાની ચૂંટણીઓ થઈ, છેલ્લા 2 ચૂંટણીઓથી અમારી 0 પરિસ્થિતિ રહેતી હતી, એના બદલે ગેનીબેન ઠાકોર ચૂંટાયા અને 5 થી 6 બેઠકો અમે ઓછા મતોથી હાર્યા। એ પરિણામ સારું આવ્યું।